તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપ સૌની નજર અમારી યુટ્યુબ ચેનલ પર ખુલશે। હું એક મોટું રહસ્ય ખોલવા જઈ રહ્યો છું। આ વિડિયો બધાથી છુપાવો અને એકલા જ જુઓ। મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે। હા મિત્રો, આજે સાંજે 5:50 વાગ્યા પછી આપના જીવનમાં એક નવો વળાંક આવવાનો છે। આ વળાંક આપના જીવનને એ જ દિશામાં લઈ જશે જ્યાંથી આપના જીવન બદલાઈ જશે। આપ કહેશો કે પ્રભુ ધન્ય થાઓ, જે વસ્તુ માટે આપણે ઝંખતા હતા તે તમે આખરે અમને આપી દીધી છે। આપ ક્યારે ભગવાનનો આભાર માની શકશો નહીં। હા મિત્રો, બસ અંત સુધી વિડિયો ધ્યાનથી જુઓ। બધા કામ છોડીને સૌપ્રથમ આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો સૌપ્રથમ વિડિયોને મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી આપ સૌને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે। આપના આખા પરિવારને તે મળશે। મિત્રો, તમારી જાણકારી માટે અમે તમને બધાને જણાવી દઈએ કે કેટલાક લોકો તમારી ખુશી જોઈને તમારી વિરુદ્ધ યુક્તિઓ રમે છે અને તમને આગળ વધતા અટકાવવાનો પ્રયાસ કરે છે। આવા લોકોથી હંમેશા સાવધ રહેવું જોઈએ અને તેમનાથી યોગ્ય અંતર રાખવું જરૂરી છે। આજે હું તમને કેટલાક એવા રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જે જાણીને તમે ચોંકી જશો। આ એવી વાતો છે જે તમે પહેલા ક્યારેય સાંભળી નહીં હોય। આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોતા રહો અને બધી મહત્વપૂર્ણ માહિતી ગ્રહણ કરો। જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા ભદ્રકાળી અને હર હર મહાદેવ લખો। જેમના પર માતા રાણીનો આશીર્વાદ છે તેમને હંમેશા સફળતા મળે છે। આગામી 5 દિવસમાં તમારા જીવનમાં એક ખાસ સ્ત્રી આવવાની છે જેને ભગવાને ખાસ તમારા માટે પસંદ કરી છે। આ સ્ત્રી તમારા જીવનમાં એક નવી આશા અને પ્રકાશ લાવશે જે તમારા બધા દુઃખ અને મુશ્કેલીઓનો અંત લાવશે। તમે અત્યાર સુધી જીવનમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યો છે, પરંતુ હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે તમને સાચી ખુશીનો અનુભવ થશે। ઘણી વખત આપણે આપણી સમસ્યાઓ કોઈની સાથે શેર કરી શકતા નથી કારણ કે આપણને લાગે છે કે કદાચ કોઈ આપણું દુઃખ સમજી શકશે નહીં। જે લોકોને તમે પોતાના માનતા હતા તેમણે જ તમને દુઃખ પહોંચાડ્યું છે। અત્યાર સુધી તમે કોઈને તમારી લાગણીઓ જાહેર કરી નથી, પરંતુ હવે ભગવાન તમારા જીવનમાં એક ખાસ સ્ત્રી મોકલી શકે છે। આ સ્ત્રી તમારા જીવનમાં રંગ ઉમેરશે અને તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ લાવશે। તે સ્ત્રી તમારા જીવનમાં પ્રવેશતાની સાથે જ ચમત્કારિક ફેરફારો જોવા મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે। તે તમારા મનના તોફાનને શાંતિમાં ફેરવી દેશે અને તમને માનસિક શાંતિ આપશે। મિત્રો, હવે તમારા જીવનમાં પરિવર્તનનો સમય આવી ગયો છે અને ટૂંક સમયમાં તમારા સુવર્ણ દિવસો શરૂ થવાના છે। હવે પ્રશ્ન એ છે કે તે સ્ત્રી કોણ છે જે તમારા જીવનમાં આટલો મોટો પરિવર્તન લાવશે અને તમે તેને કેવી રીતે ઓળખી શકશો? સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે આ સ્ત્રી તમારા જીવનમાં કયા સકારાત્મક પરિવર્તન લાવશે। તે પછી આપણે જાણીશું કે તમે આ સ્ત્રીને કેવી રીતે ઓળખી શકો છો। આ સંદેશ વાંચ્યા પછી ભગવાન શ્રી રામ અને સંકટ મોચન હનુમાનજીના બધા સાચા ભક્તોને વિનંતી છે કે કૃપા કરીને જય શ્રી રામ અને સંકટ મોચન હનુમાનજી કી જય લખો જેથી તમને તેમના આશીર્વાદ મળી શકે। આમ કરવાથી ભગવાન શ્રી રામ અને હનુમાનજીની કૃપા તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે અને તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ આવશે। હવે વાત કરીએ તે સ્ત્રી વિશે। આ સ્ત્રી વિશે જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહી છે।
આ સ્ત્રી તમારા જીવનમાં એવા ચહેરાઓને ખુલ્લા પાડશે જે તમને છેતરતા હતા અને તેમના નકલી માસ્ક ઉતારી દેશે. જે લોકો તમારા જીવનથી ઈર્ષ્યા કરતા હતા તેઓ વધુ ઈર્ષ્યા કરવા લાગશે. આ સ્ત્રીની હાજરી તમારા જીવનની દિશા બદલી નાખશે. આ સ્ત્રી તમારા જીવનમાં આવતાની સાથે જ તમારા જીવનને વધુ સારું બનાવશે અને તમારા હૃદયના દુઃખને પણ શાંત કરશે. જો કે જ્યાં સુધી તે તમારા જીવનમાં ન આવે ત્યાં સુધી તમારી અંગત બાબતો કોઈની સાથે શેર કરશો નહીં. આ સ્ત્રી આગામી 5 થી 6 દિવસમાં તમારા જીવનમાં પ્રવેશી શકે છે. શક્ય છે કે તમે તેને રસ્તામાં અથવા મુસાફરી દરમિયાન મળી શકો. જો તમે પુરુષ છો તો તે તમારી મિત્ર બની શકે છે અને જો તમે સ્ત્રી છો તો તે તમારી મિત્ર બની શકે છે. શક્ય છે કે તે તમારી આસપાસ પહેલેથી જ હાજર હોય, પરંતુ તમે અત્યાર સુધી તેનું મહત્વ ઓળખ્યું નથી. જો તમે તેના ગુણોને સમજો છો તો તમને ખબર પડશે કે તે તમારા જીવનમાં કેટલી મૂલ્યવાન છે. આ સ્ત્રી તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિની નવી ઉર્જાનો પ્રવાહ વહેશે. મિત્રો, આવનારા 7 દિવસોમાં તમારા જીવનમાં મોટા અને રોમાંચક ફેરફારો થશે, જે મુશ્કેલ પણ હોઈ શકે છે. આ ફેરફારો જોઈને કદાચ બાગેશ્વર બાબા પણ આશ્ચર્યચકિત થઈ જશે, કારણ કે આ પહેલી વાર છે જ્યારે કોઈ વ્યક્તિના 3 સ્લિપ એકસાથે બહાર આવ્યા છે. આ સ્લિપમાં જે વાતો બહાર આવી છે તે તમને ચોંકાવી શકે છે. જ્યારે તમે આ હકીકતોથી પરિચિત થશો ત્યારે કદાચ તમારી આંખોમાંથી આંસુ નહીં પણ લોહીના આંસુ નીકળી પડશે. આવનારો સમય કેટલીક મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે, પરંતુ તેમાં કેટલાક શુભ સંકેતો પણ દેખાઈ રહ્યા છે. તમારા જીવનમાં પ્રેમ અને સંપત્તિ સંબંધિત યોગો છે. જો કે આવનારા સમયમાં કેટલીક પ્રતિકૂળ ઘટનાઓની પણ શક્યતા હોઈ શકે છે, પરંતુ તમારા જીવનમાં કેટલાક ખાસ ફેરફારો આવવાના છે જે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આવનારા દિવસોમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તેથી આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જોવી જરૂરી છે. તેમાં આપવામાં આવેલી દરેક માહિતી મહત્વપૂર્ણ છે અને તેને અવગણવી તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. મહાધનની કૃપા તમારા પર છે, પરંતુ તે જ સમયે એક મોટો વિરોધી પણ તમારા જીવનમાં આવી રહ્યો છે. તમને એ જાણીને આઘાત લાગશે કે તે વ્યક્તિ તમારી ખૂબ નજીક છે અને તેની તમારા જીવનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ માહિતીને ગંભીરતાથી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ માહિતી તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારો લાવી શકે છે. આ વિડિયોમાં તમારે એક ગંભીર સત્યનો સામનો કરવો પડશે કારણ કે તેમાં તમારા ભૂતકાળના કેટલાક છુપાયેલા સત્યો અને કાર્યો પ્રગટ થઈ શકે છે. આ ભૂલો દ્વારા એ પણ બહાર આવ્યું છે કે તમારા જીવનમાં કેટલીક એવી ઘટનાઓ બની શકે છે જે તમને ચોંકાવી દેશે. તેથી એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ દુનિયામાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે આ દુનિયા સ્વાર્થ પર આધારિત છે. જ્યાં સુધી તમે કોઈને કંઈક આપી શકો છો, લોકો તમારી સાથે રહે છે. પરંતુ જલ્દી તમે તેમના માટે કોઈ કામના નથી, તેઓ તમારાથી દૂર થઈ જાય છે. ભલે તેઓ તમારા પોતાના સંબંધીઓ હોય. તેથી જ પહેલા તમારી સંભાળ રાખવી મહત્વપૂર્ણ છે. તમારી સુખાકારી વિના તમે તમારા પરિવારની યોગ્ય કાળજી લઈ શકતા નથી. જ્યારે તમે સ્વસ્થ અને સંતુલિત હશો ત્યારે જ તમે તમારા પરિવારનો યોગ્ય રીતે ઉછેર કરી શકશો. હવે આપણે તે ભૂલો વિશે ચર્ચા કરીશું જેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતી અને કેટલાક રહસ્યો જાહેર થયા છે. બાગેશ્વર બાબાની ભૂલોમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આવનારા 3 દિવસમાં આ નિર્ણાયક બની શકે છે. આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં કેટલીક સકારાત્મક અને કેટલીક પીડાદાયક ક્ષણો આવી શકે છે.
તેથી જ તમારે સાવધ રહેવું જોઈએ અને વિચારપૂર્વક પગલાં લેવા જોઈએ. આ સાથે એક પિતૃ આત્મા તમારા ઘરમાં પ્રવેશી છે અને તમારી પાસેથી કંઈક માંગી રહી છે. જો તમે તેમની માંગણી પૂર્ણ નહીં કરો તો તે તમારા પરિવાર પર પ્રતિકૂળ અસર કરી શકે છે. જો આ પિતૃ આત્મા ગુસ્સે થાય છે તો તમારા પરિવારની સ્થિતિ બગડી શકે છે. તેથી જ તેમના શબ્દોને સમયસર સમજવું અને પૂર્ણ કરવું મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારા પરિવારને મુશ્કેલીઓથી બચાવી શકો. તેથી આ વિડિયોને અંત સુધી જોવી અને તેમાં આપેલી સલાહને સમજવી જરૂરી છે. તમારા જીવનમાં પ્રાપ્ત થઈ રહેલા સંકેતોને યોગ્ય રીતે અપનાવવા મહત્વપૂર્ણ છે. જો તમે આ સંદેશને અવગણશો તો તે તમારા માટે મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જો પિતૃ આત્માઓ ગુસ્સે થાય છે તો તેઓ તમારા આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી તેમની ઈચ્છાઓનો આદર કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે પિતૃ દેવતાઓ તમારી પાસેથી શું ઈચ્છે છે? તમે વર્ષોથી જે સ્વપ્ન પાળ્યું હતું તે હવે સાકાર થવા જઈ રહ્યું છે. હા, તે સ્વપ્ન હવે વાસ્તવિકતા તરફ આગળ વધી રહ્યું છે, કારણ કે સમયનો પ્રવાહ બદલાઈ ગયો છે અને રાહ જોવાની ઘડીઓ પૂરી થઈ ગઈ છે. તમને ભગવાન તરફથી 3 ખૂબ જ શુભ સંદેશા મળ્યા છે જે તમારા જીવનમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાના છે. આગામી 24 કલાકમાં તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે જે કંઈ વિચાર્યું હતું તે બધું હવે વાસ્તવિકતા બનવા જઈ રહ્યું છે. તમારે ફક્ત આ વિડિયો એકાગ્રતાથી જોવાની છે, કારણ કે તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થવાનો છે. ભગવાન હંમેશા તમારા સારા કાર્યોને કારણે તમારી સાથે છે અને હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને તમારા સારા કાર્યોનું સંપૂર્ણ ફળ મળવાનું છે. જીવનમાં તમે જે મુશ્કેલીઓ અને દુઃખોનો સામનો કર્યો છે તે હવે સમાપ્ત થવાના છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સુખ અને સમૃદ્ધિ હવે તમારા દરવાજા પર ખટખટાવી ગઈ છે. ભગવાને તમને આ સમયે એક અનોખી તક આપી છે અને તમને આ તક ફરી નહીં મળે. તેથી તેને જવા દો નહીં. પરંતુ યાદ રાખો કે તમારા રહસ્યો કોઈની સાથે શેર ન કરો. ઘણીવાર આપણે આપણા નજીકના લોકો પર ખૂબ વિશ્વાસ કરીએ છીએ, પરંતુ તે જ લોકો આપણા સૌથી મોટા દુશ્મન બની જાય છે અને આપણી ખુશી છીનવી લેવાનો પ્રયાસ કરે છે. તેઓ આપણા જીવનને ખલેલ પહોંચાડવા માટે ટોટકા અથવા કાળો જાદુ પણ કરી શકે છે. એટલા માટે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. મિત્રો, આજે હું તમારા માટે એક ખૂબ જ મોટી ખુશખબર લઈને આવ્યો છું જે તમારા જીવનમાં અસાધારણ પરિવર્તન લાવવાની છે. 6 મહાન ખુશીઓ એકસાથે તમારા પગ ચુંબન કરવા તૈયાર છે અને આ ખુશખબર એટલી ભવ્ય છે કે તમને આવનારા 7 જન્મોમાં પણ આવી તક નહીં મળે. ભગવાન શ્રી હનુમાનજીની અપાર કૃપાથી આ સૌભાગ્ય હવે તમારા જીવનમાં દસ્તક આપવાનું છે. હવે તમારા જીવનમાં તે સમય આવવાનો છે જ્યારે તમારા ભાગ્યમાં સોનાના ઈંડા જેવી સંપત્તિ લખાઈ જશે અને તમારા ભાગ્યમાં એવા ફૂલો ખીલશે જેની રોશની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ ખુશખબર એટલી ચમત્કારિક છે કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું છે. હવે તમારા જીવનમાં તે સફળતા અને સમૃદ્ધિ આવવાની છે જેનું તમે ફક્ત સ્વપ્ન જ જોયું હતું. હવે તમારું નામ દરેક જગ્યાએ ચર્ચાનું કેન્દ્ર બનવાનું છે અને તમારો પરિવાર ખુશીથી નાચશે. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને લક્ષ્મીજીના દર્શન થશે. એક એવો સંયોગ બની રહ્યો છે જે 151 વર્ષ પછી તમારા જીવનમાં પ્રવેશ કરી રહ્યા અને તે મુજબ સફળતા પ્રાપ્ત કરે છે. આગામી 24 કલાકમાં તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જશે. તેથી આ અદ્ભુત સમય માટે તૈયાર રહો. જો કે આ સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કોઈપણ પ્રકારની ભૂલ ટાળો કારણ કે તે ભગવાન શિવને નારાજ કરી શકે છે અને પછી સફળતાનો માર્ગ મુશ્કેલ બની શકે છે. પહેલા જ્યારે તમે અયોગ્ય માર્ગ અપનાવ્યો હતો ત્યારે ભોલેનાથની નારાજગીને કારણે તમારી મહેનત વ્યર્થ ગઈ. પરંતુ હવે તેમના આશીર્વાદ તમારી સાથે છે અને તમે એક નવી ઊંચાઈને સ્પર્શવા જઈ રહ્યા છો. મિત્રો, જીવનની બે મૂળભૂત બાબતો ક્યારેય ભૂલશો નહીં. પ્રથમ, ક્યારે કોઈ પણ વસ્તુનો ગર્વ ન કરો. પછી તે સુંદરતા હોય, સંપત્તિ હોય કે બીજું કંઈ હોય. બીજું, વ્યક્તિનો વાસ્તવિક સ્વભાવ નશામાં પ્રગટ થાય છે. તેથી હંમેશા નશાથી દૂર રહો. જો તમે ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં સાચા માર્ગ પર ચાલશો તો સફળતા ચોક્કસપણે તમારો સાથ આપશે. જો આ સંદેશ તમારા હૃદયને સ્પર્શી ગયો છે તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં આદર સાથે લખો, ગુરુજી, તમે બિલકુલ સત્ય કહ્યું. હવે ચાલો જાણીએ કે આવનારા સમયમાં તમારા જીવનમાં કઈ ખાસ ઘટનાઓ બનશે અને તમે આ દુર્લભ સમયનો લાભ કેવી રીતે લઈ શકો છો. આગામી 24 કલાકમાં તમને કયા શુભ સમાચાર મળશે, અમે આ વિડિયોમાં વિગતવાર સમજાવીશું. જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ લાઇક બટન દબાવો. જો તમે ભગવાન શનિદેવ અને ભોલેનાથના ભક્ત છો તો કૃપા કરીને તેમનો અનાદર ન કરો અને સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં તેમના નામ 3 વાર લખો. આમ કરવાથી ભગવાન શનિદેવ અને ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહેશે અને કોઈ પણ આફત તમારી નજીક આવી શકશે નહીં. ભગવાન ભોલેનાથ તેમના બધા ભક્તો સાથે સમાન રીતે વર્તે છે. તેમના માટે કોઈ અમીર નથી અને કોઈ ગરીબ નથી. જે કોઈ તેમને ભક્તિથી યાદ કરે છે, શિવજી તેમના જીવનને નવી દિશા આપે છે. હવે શિવજીના આશીર્વાદથી તમારા જીવનમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે અને આગામી 24 કલાકમાં તમને તમારા જીવનનું સૌથી મોટું વરદાન મળવાનું છે. આ તે ક્ષણ હશે જ્યારે તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેશે અને આ ક્ષણ તમારા માટે ખૂબ જ યાદગાર બની જશે. કારણ કે જ્યારે સ્મિત અને આંસુ એક સાથે આવે છે ત્યારે તે સમય ખૂબ જ મોહક બની જાય છે. હવે તમારા જીવનમાં એક એવી અનોખી ક્ષણ આવવાની છે જેને તમે ક્યારેય ભૂલી શકશો નહીં. યાદ રાખો કે જીવનમાં પોતાને ખુશ રાખવું એ સૌથી પડકારજનક છે. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારી જાતને બીજાઓ સાથે સરખાવવાનું બંધ કરો. તમે ગમે તે પરિસ્થિતિમાં હોવ, ક્યારે તમારી જાતને બીજાઓ સાથે સરખાવશો નહીં કારણ કે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની જગ્યાએ ચમકે છે. પરંતુ પોતાના સમયે, જો આ સમયે તમને લાગે કે તમારા જીવનમાં સારા દિવસો નથી આવી રહ્યા તો ચિંતા કરશો નહીં. એક દિવસ ચોક્કસ આવશે જ્યારે તમે આ ક્ષણને યાદ કરશો અને તમારા જીવનમાં ખુશીઓ લાવશો. સમય સતત ફરતો રહે છે અને તૂટેલી ઘડિયાળ પણ દિવસમાં એકવાર યોગ્ય સમય બતાવે છે. હવે તમારું નસીબ ઝડપથી બદલાવાનું છે અને આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. આ પરિવર્તન સાથે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને ચારે બાજુ આનંદનું વાતાવરણ બનશે. હા મારા પ્રિય મિત્રો, હું તમને પૂરા વિશ્વાસ સાથે ખાતરી આપું છું કે હવે તમારા જીવનમાં એક એવો અનોખો ચમત્કાર થવાનો છે જેનો તમે ક્યારે અનુભવ કર્યો નથી. તમારા તારા હવે એટલા ચમકવા જઈ રહ્યા છે કે તેમના પ્રકાશ સામે સોનું, ચાંદી, હીરા અને મોતી પણ ઝાંખા પડી જશે. હવે તમારે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં કોઈ. આ રાશિના દરેક વ્યક્તિ પર આશીર્વાદ રહે. હું ઈચ્છું છું કે તમારા જીવનમાં પ્રગતિ થાય અને સુખ સમૃદ્ધિનો અભાવ ન રહે. આ વિડિયોમાં ગ્રહોની ગતિ અને ચંદ્ર રાશિ સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે, જે તમારે અંત સુધી જોવી જ જોઈએ. આમ કરવાથી
તમને સંપૂર્ણ માહિતી તો મળશે જ, પણ તેના ફાયદાઓથી વંચિત પણ નહીં રહે. જો તમે માતા લક્ષ્મીજીના સાચા ઉપાસક છો તો કૃપા કરીને તેમનો અનાદર ન કરો અને તેમનું નામ સંપૂર્ણ ભક્તિથી કોમેન્ટ બોક્સમાં લખો. માતા રાણીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે. હવે વાત કરીએ તે દૈવી આદેશ વિશે જે ત્રણેય લોકમાંથી મોકલવામાં આવ્યો છે. આવનારા 24 કલાકમાં તમને 3 મોટા સારા સમાચાર અને 2 રહસ્યમય સંદેશા પ્રાપ્ત થશે, જે સાંભળીને તમે ખૂબ જ ખુશ થશો. પરંતુ જો તમે સમયસર આ શુભ સંકેતોને સમજી શકશો નહીં તો તે તમારા માટે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. આ શુભ સમાચાર અને ગુપ્ત માહિતી એવી છે કે તે તમારા મનને એક ક્ષણ માટે સ્તબ્ધ કરી શકે છે. સાંભળ્યા પછી એવું લાગશે કે તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ છે. એક એવો ગુપ્ત ખુલાસો જે તમે ક્યારેય સાંભળ્યો નહીં હોય. હવે તે તમારી સામે આવવાનો છે. તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને આ માહિતી યોગ્ય સમયે મળી. તમે થોડા સમય માટે મુશ્કેલીઓથી ઘેરાયેલા હતા, પરંતુ હવે તમે ટૂંક સમયમાં તે જટિલતામાંથી બહાર આવવાના છો. ભગવાન હવે તમને મદદ કરવા તૈયાર છે અને તે તમને આ મુશ્કેલ સમયમાંથી બહાર કાઢવાના છે. આ ગુપ્ત માહિતી તમારા માટે ખૂબ જ નિર્ણાયક બની શકે છે અને તેને સમજીને તમે તમારા જીવનમાં જબરદસ્ત પરિવર્તન લાવી શકો છો. મિત્રો, હવે તે સમય નજીક આવી ગયો છે. હવે તમારા જીવનનો વળાંક નિશ્ચિત છે. ગણતરી શરૂ થઈ ગઈ છે કારણ કે આગામી 3 દિવસમાં એક ખૂબ જ મોટી અને ભયંકર ઘટના બનવાની છે અને તે તમારા દુશ્મનના ઘરે બનવાની છે. આ જાણીને તમને આઘાત લાગશે, પણ એ સાચું છે કે હવે તમારા દુશ્મનનો અંત સમય નજીક છે કારણ કે તે દુશ્મને ખૂબ જ ગંભીર ભૂલ કરી છે અને તમે એ પણ સારી રીતે જાણો છો કે તેણે કેટલા લોકોને દુઃખ અને આંસુ આપ્યા છે. તમારો વિરોધી સતત બીજાઓને પરેશાન કરી રહ્યો છે અને તેની દુષ્ટ વૃત્તિઓને કારણે તે ક્યારે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શક્યો નથી. જ્યારે તમે સફળતા તરફ આગળ વધો છો ત્યારે તમારી સિદ્ધિઓ જોઈને તેની ઈર્ષ્યા વધી જાય છે. તેના વિચારો એટલા ખરાબ છે કે તે ઈચ્છે છે કે બધા તેના નિયંત્રણમાં રહે. પરંતુ આ વખતે તેણે જે કર્યું છે તે શનિદેવની નજરમાં આવી ગયું છે. હવે તેનો સમય સમાપ્ત થવાનો છે અને તે ઘટના ટૂંક સમયમાં બનશે જે તેના માટે ખૂબ જ પીડાદાયક હશે. અમે તમને સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે તમારા વિરોધીએ કાળા જાદુ અને તાંત્રિક વિધિઓ દ્વારા ઘણા લોકોને પરેશાન કર્યા છે અને તેણે ઘણી વખત તમારી પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તે તમને ક્યારેય નુકસાન પહોંચાડી શકે નહીં કારણ કે ભગવાન હંમેશા તમારી સાથે છે. મિત્રો, એક વ્યક્તિ જે વાવે છે તેનું પરિણામ તે જ મળે છે. તમારા દુશ્મને 2 દિવસ પહેલા એક મોટું પાપ કર્યું છે અને આ ભૂલ શનિદેવની નજરથી છુપી રહી શકી નહીં. તેણે 3 વ્યક્તિઓ પર કાળો જાદુ કર્યો હતો, જેમાંથી પહેલો તમે છો. બીજો તેનો બીજો વિરોધી છે અને અમે ત્રીજા વ્યક્તિ વિશે હમણાં કંઈ કહીશું નહીં. પરંતુ ફક્ત એટલું સમજો કે તમારા પર કરવામાં આવેલ આ તાંત્રિક વિધિ તેના માટે ઘાતક સાબિત થવાની છે. જ્યારે તેણે તમારા પર કાળો જાદુ કર્યો ત્યારે તે ભૂલી ગયો કે શનિદેવના આશીર્વાદ તમારા પર હાજર છે. તેણે તમને આપેલી મુશ્કેલીઓ કરતાં દુશ્મન 10 ગણો વધુ પીડા ભોગવવાનો છે. તમારા પર કરેલો જ. તમે ભક્ત છો અને તમે ક્યારે કોઈને દુઃખી જોવાનું સ્વીકારતા નથી, ભલે તે તમારો વિરોધી હોય. જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે તમે તેનું દુઃખ સમજો છો અને મદદ કરવા દોડી જાઓ છો. તમે ક્યારે કોઈનું ખરાબ વિચારતા નથી અને કોઈને દુઃખમાં જોઈને બેચેન થતા નથી. આ લાગણી શનિદેવને ખૂબ જ પ્રિય છે. તમારા આ સ્વભાવે શનિદેવની નજરમાં તમારું સ્થાન ઊંચું બનાવ્યું છે.
તમે માત્ર ધાર્મિક જ નહીં પણ દયાળુ પણ છો. અને આ જ કારણ છે કે શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. શનિદેવની નજર હંમેશા તમારા પર હોય છે. અને જ્યારે તમારા વિરોધીએ તમારા પર તાંત્રિક હુમલો કર્યો ત્યારે શનિદેવને તરત જ તેનો સંકેત મળ્યો. તેમણે તમારા દુશ્મનની કુંડળીની ઊંડાણપૂર્વક તપાસ કરી અને તેમને તેના બધા પાપોની ખબર પડી. શનિદેવને ખબર પડી કે હવે તેના પાપોનો ઘડો ભરાઈ ગયો છે. તેથી તેમણે નક્કી કર્યું કે હવે તેને સજા કરવી જરૂરી છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમારા દુશ્મન પર એક ભયંકર આફત આવવાની છે અને તેનો ખેલ હવે સમાપ્ત થવાનો છે. તમારા વિરોધીને એવી સજા મળશે કે તે ક્યારેય તમારી તરફ ઊંચી આંખોથી જોઈ શકશે નહીં. ભાગ્ય અને ન્યાયના સ્વામી શનિદેવની નજર હવે સંપૂર્ણપણે તમારા પર છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં એક અભૂતપૂર્વ પરિવર્તન આવવાનું છે. જો તમે શનિદેવના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં 3 વખત પૂર્ણ ભક્તિ સાથે જય શનિદેવ મહારાજ લખો, જેથી તેમના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે. તમારા બધા અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે અને તમને દુઃખમાંથી મુક્તિ મળશે. હવે તે ક્ષણ નજીક છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ હતી. હવે તમારા બધા સપના સાકાર થશે. આવનારા 3 દિવસ તમારા માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. હવે તમારા બંધ ભાગ્યનો દરવાજો ખુલી ગયો છે અને હવે તમારા ભાગ્યના દરવાજા ખુલી ગયા છે. તમારું ભાગ્ય એક સંપૂર્ણપણે નવી દિશામાં જવાનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હવે એ જ આઘાતજનક ઘટના તમારી સામે બનવાની છે. આ એવી ઘટના હશે જે તમને સંપૂર્ણપણે સ્તબ્ધ કરી દેશે. એટલી મોટી અને આઘાતજનક કે તમે અચંબામાં પડી જશો. તમારી સાથે બનતી આ સત્યતા પર તમે વિશ્વાસ કરી શકશો નહીં. હા મિત્રો, હવે તમારું જીવન એવા તબક્કે પહોંચવા જઈ રહ્યું છે જેની તમે સપનામાં પણ કલ્પના કરી ન હતી. તમને જાણીને નવાઈ લાગશે કે જે બનવાનું છે તે કળિયુગની સૌથી મોટી અને ભયાનક દુર્ઘટના માનવામાં આવશે. તેને બિલકુલ હળવાશથી ન લો. આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોવી જરૂરી છે કારણ કે 3 મોટી અને ભયાનક ઘટનાઓ એક સાથે બનશે. અમે તમને કહેવા માંગીએ છીએ કે કાલથી તમારા બધા દુશ્મનોનો ખેલ સમાપ્ત થઈ જશે. કાલથી 3 સૌથી ખતરનાક અને ગંભીર ઘટનાઓ બનવા જઈ રહી છે. તમારી પાસે ખૂબ જ ઓછો સમય છે કારણ કે તમારા જીવનમાં એવી ભયંકર પરિસ્થિતિઓ બનવાની છે કે જે સાંભળતા જ તમારા રૂંવાટા ઊભા થઈ જશે.